તું ત્રણ નર જણજે સંત સુરોની દાતા નહીતર રેજે વંજણી મત ગુમાવીશ તારું. એટલે આ શબ્દ તો કોકને લાગુ પડે, પણ સાહેબ કહેતા છો કરતા નહીં મુકાબલા લબાડ કાલા મુખે જાયેગા સાહેબ કે ઘર દરબાર. કેવું અને વર્તવું ઘણું કાઠું છે સાહેબ, પણ જેની રોટી છે સેવા સમરણ બંદગી કોરું જ્ઞાન નહીં. કોરું જ્ઞાન કોઈ દી હેડતું નથી. સંગાતે સેવા આ રોટી છે ને રોટી એ વાત છે મોટી, અને રોટી છે તો જ જ્ઞાન થાય, બાકી બધું મિથ્યા છે. અને વર્ધાભાઈ હરિહર મછાબા આવા તો ઘણા બધા ધુલંદરો છે કે જેને અમારો લખતો પાર આવે. અને સેવા તો ઈ જ મહાન છે. અને રહી બીજું વ્યસન એક એવું છે કે કોને નડવું ને એ મોટામાં મોટું વ્યસન. કોઈને કટુ શબ્દ ન બોલવો અને વેણ હાથે રાખવા. કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, પાંચ ઇન્દ્રિયનો વંશ કરો પોતે દાસ કબીર. અને રામાપીરે પણ કીધું છે કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો, કહું તે વચનોમાં તમે હાલો. જૂનો ધર્મ છે નિદાન ધર્મ આપણો, તમે મોટા મુનિવર થઈ માનો. નિજ એટલે તમે પોતે, અને તમે પોતે ઇન્દ્રિયો ઉપર રાજ કરો. ઇન્દ્રિયો તમારા પર રાજ ન કરવે. આપે બધા મનના ગુલામ છીએ, બાકી તો ગુલામ ભલે પણ મનના ગુલામ છીએ. મન કે ઇન્દ્રિયો પણ જે બી મન આપણું ગુલામ થાય તેજી તમને જીવ ઈશ્વર ને બ્રહ્મ ની ખબર પડે. પણ મન આપણું મન છે ને મનના ગુલામ છીએ. મહાપુરુષો મનના ગુલામ કે ક્યારે મનથી ક્યારે છૂટાય કે રજ ના વિરજ તમે સંભાળો, સાબિત રાખો તમે દાણો. કામના બીજને તમે બાળો અને યોગની ક્રિયા કમાઓ. આટલે ભક્તિ પડી છે. અને સાહેબ આ ભક્તિ છે ને આત્માનો ઓળખીને દેહ ભાવ મટાડો. જ્યાં સુધી આપણા દેહનું ભૂતડું વળગ્યું છે અને નક્કી કર્યો કે આપણામાં ઈશ્વર જીવનો બ્રહ્મ કયો છે એની અંદર સમાઈ જાય તો આ વાતની ખબર પડે.